જય હિન્દ જય ભારત। આ ઘોડીને જે અસવાર કેને કહેવાય કે આ એક તો પેલું જિંદગીમાં આ મોં ન બગડવું પડે। બીજી વસ્તુ એવી છે કે ઘોડીની જિંદગીમાં આ પીઠ ન બગડવું પડે। ત્રીજી વસ્તુ એવી છે કે ઘોડીના આ પગ ન બગડવા પડે। આને હાંચવી ચડી અને આરામથી જ એને હાંકે અને ઠેઠ સુધી અને કોઈ જાતની ઉતાવળ ન કરે એને અસવાર કહેવાય ને એને ઘોડામતી કહેવાય ને એને જ માલિક કહેવાય। બાકી તમે 4 વર્ષે ઘોડું બગાડી નાખો તો એ કોઈ ઘોડાની જિંદગી બગડી જાય છે સામે અને અસવારની ને માલિકની બેયની પણ કિંમત થાય। એટલે આની દવા આ જે હોઠ ફાટવાની દવા આવે કે પછી આ મુઠિયાની જે દવા આવે કે પછી આ પીઠ કોઈ અસવાર ઢીલો તંગ રાખી અને બગાડી નાખે એની પણ દવા આવે। એ દવા હું પાછળ બીજા વિડીયામાં કહીશ, પણ અત્યારે આ તમારે જે જગ્યાના ચિહ્ન બતાવું છું કે અહીંયા ઘોડીને કોઈ દી મોં ન ફાટવું પડે, અહીંયા ઘોડીને કોઈ દી પીઠ ના ઉપડવું પડે અને આ ઘોડીના કોઈ દી પગ ન બગડવા પડે। આ જગ્યાએ એવી રીતના ઘોડું હાંકો, એવી રીતના સંભાળીને ઘોડું રાખો તો માલિક અને ઘોડું બે પણ સ્વસ્થ રહે અને બેની પણ કદર કરે। આ ઘોડીની ઉંમર અત્યારે ખાસ કરીને 25 મહિના જ છે અને નોર્મલથી નોર્મલ સમીર રાજેડે આને ચડાવ કરી છે તે ઓછામાં ઓછી 12 થી 15 ચડી કદાચ કરીએ છે, પણ 15 ચડીની માલિકો અત્યારે 31 પ્લસ જે ઘોડીના માલિક કને હાલે છે અને સમીર કને 33 પ્લસ પણ થાય છે। એના વિડીયા પણ છે, જોશું અમે વિડીયા બીજામાં નાખશું। એટલે એક વિડીયો છે જે થલનો નાનો વિડીયો છે એક નાખેલો છે પહેલો, ઘણાએ પણ એ વિડીયાને લાઈક કર્યો છે, છતાં તમે જોજો। ને બાકી જે આ 3-4 જગ્યાની જે દવા છે એ હું બીજા વિડીયામાં દવા મૂકું છું અને તમે એ વિડીયા જોઈ લેજો।